કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સીબીટીની 238મી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કર્મચારીઓને ધ્યાનમાં રાખીને અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ઈપીએફના આંશિક ઉપાડના નિયમોને સરળ બનાવવાથી લઈને લાખો પેન્શનરોને ઘરે બેઠા સેવા આપવાના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે। હવે સભ્યો પાત્ર બેલેન્સના 100% સુધીનો ઉપાડ કરી શકશે। શિક્ષણ માટે ઉપાડની મર્યાદા 10 ગણી અને લગ્ન માટે 5 ગણી કરાઈ છે। ન્યૂનતમ સર્વિસની ફરજિયાત ઘટાડીને હવે માત્ર 12 મહિના કરી દેવાઈ છે। આ સાથે પેનલના નુકસાન ઘટાડવા માટે વિશ્વાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલા 6000થી વધુ કેસનો નિવેડો આવશે। એક મોટા નિર્ણયમાં ઈપીએફ બોર્ડે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક આઈપીપીબી સાથે સમજૂતી કરવા મંજૂરી આપી છે, જેનાથી ઈપીએસ પેન્શનરોને ઘરે બેઠા જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી સેવાઓ વિનામૂલ્યે મળી શકશે। ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોના પેન્શનરોને આનાથી ઘણી રાહત મળશે।